વાતો કરતા હશે ત્યારે એક આમાં કેસાજીના શાયરો કહેવાની આદત છે, પણ મને પણ થોડી શાયરીઓ કહી દઉં. रात नहीं ख्वाब बदलता है, सांभळजो, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का, क्योंकि जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. मतलब શું ખબર છે? સમય બધાનો બદલાય છે, સમય બધાનો આવે છે. રામચંદ્ર ભગવાન થી લઈ મુગલો આયા, અંગ્રેજો આયા, તમામ શાસકો બદલાણા, તો તમારો પણ સમય આવશે. આ કહેવા માટે આવ્યો છું. આ એટલે કહેવા આવ્યો છું કે કોઈ હિંમત, કોઈ હારવાની જરૂર નથી. આજે આપણને એક મંત્રી મળ્યા છે, આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવાઈ ના પામતા. કેસાજી આજે ખૂબ દાસથી બોલ્યા, પણ એમણે એક વાત જે કરી એ મને બહુ ગમી. તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા. આ જે વાત છે ને એ બહુ અગત્યની છે. અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો, જ્યારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે. આ વાત પણ તમને કરવા માટે આવ્યો છું. હું એ જ અલ્પેશ ઠાકોર છું. ના બદલાયો છું, ના ડર્યો છું, ના ડગ્યો છું, હંમેશા લડ્યો છું. મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો આપનારા બેઠા છે, આપનારા મળ્યા છે. આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ ખુલવાની છે. અહીંયા તમે બધા આટલો બધો પ્રેમ, આ સમાજની ચિંતા જે કરો છો, ત્યારે એટલું ચોક્કસ કહું, કેસાજી હમણાં શૈક્ષણિક રથની વાત કરી. મેં અમે મને તમે કહ્યું કે કેસાજી આ સમાજ બહુ ભોળો છે, સીધો છે. આ ગાંધીનગર, આ પાટણ, આ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવવા છે. પણ રથ લઈને જવું છે, રથ ઉઘરાણા માટે નહીં જવું. તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવશું, સમાજની એકતાનો રથ લઈને આવશું, શિક્ષણનો રથ લઈને આવશું, વ્યસન મુક્તિનો રથ લઈને આવશું. કારણ કે જ્યારે જ્યારે ઉઘરાણા કરવા નીકળ્યા થાકી ગયા, ચિંતા ના કરો, અમદાવાદ ગાંધીનગરમાં બહુ બધું છે, ત્યાંથી જ ભેગું કરીને બનાવી દઈશું. હમણાં અહીંયા આપણા કન્યા છાત્રાલયની વાત કરી હમણે, તો મારા મુકેશભાઈ ભરવાડ દ્વારા અહીંયા 5,51,000 કન્યા છાત્રાલય માટે હું આપું. આ બીજે ઠાકોર, એમનું અમે સન્માન કર્યું. સાહેબ, સમાજના દાતાઓ જે છે, આટલી મોટી નાથગંગાને જમાડવું અને એના માટે એક ઝાટકે કહી દેવું કે ચિંતા ના કરો, મારો સમાજ આવે છે અને હું જમાડી દઈશ. એ બીજે ઠાકોર માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. પણ આપ બધાને એક વિનંતી એ કરવા આવ્યો છું, કાચા કાનના ના બનતા, નાના મનના ના બનતા. જે સમાજો આગળ આવ્યા એમાંથી શીખજો. જે સમાજો આગળ આવ્યા તો કેવી રીતે આવ્યા? તે સમાજો શિક્ષણ તરફ આગળ વધ્યા, એમણે વ્યસન મુક્તિ અપનાવી, ધર્મનું સાચું આચરણ કર્યું, ધંધા રોજગાર કર્યા. તો આપણે પણ એ જ દિશામાં આગળ વધવું પડે. અને સમાજના આગેવાનોની ભૂલ થાય તો બંધ રૂમમાં કાન મરોડજો, પણ જાહેરમાં સમાજની ફજીતી ના કરતા. અહીંયા આટલો મોટો સમાજ છે, ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં કે તમારા મનમાં જે પડ્યું છે એ અમને ખબર છે, અને એટલે જ કહું છું, ચિંતા ના કરતા. આવનારો સમય તમારો છે, તમારો છે, તમારો છે, આવવાનો જ છે. અન્યાય સહન કરવું એ નિર્બળતા છે. અન્યાય સહન કરવું એ નિર્બળતા છે, નમાલાપણું છે. અને અપમાન સહન કરવું એ તો એથી પણ વધારે કાયરતા છે. એટલું યાદ રાખજો, અન્યાય કે અપમાન સહન કર્યું જેણે જેણે, એ બધા ખતમ થયા. પણ અન્યાયને, અપમાન સહન ના કર્યું અને એની સામે જજુમ્યા લડ્યા, ઇતિહાસ એનો જ સાક્ષી છે. ગાંધીને આફ્રિકાની અંદર, મહાત્મા ગાંધીને આફ્રિકાની અંદર અંગ્રેજોએ ટ્રેનમાંથી ઉતારી દીધા. એ અપમાન ના જોયું હોત ને તો આ દેશ આઝાદ ના થયો. એમણે આફ્રિકામાં ક્રાંતિ કરીને આઝાદી આ ગુજરાત સુધી લઈ આવ્યા. આપણા સદારામ બાપાએ 70, 80 વર્ષ સુધી જીવ્યા, ત્યાં સુધી ભજનોના માધ્યમથી આ સમાજમાં એકતા, વ્યસન મુક્તિ, સમાજમાં ધર્મની વાત કરી. એ એમણે આજથી 100 વર્ષ પહેલા ના મૂક્યું હોત તો આ સમાજની દશા શું હોત? ત્યારે આપ બધાને ફરીથી કહું, એક એક ગામની એકતા કરો, એક એક ગામમાં સમાજની ચિંતા કરો. અને આજે ત્યારે તમે વાત કરી છે ત્યારે જ્ઞાનીબેન વારંવાર એક વાત કરી એમણે કે મહિલાઓની રક્ષા. અમે એ જ ભાતીજી મહારાજના દીકરાઓ છીએ. ચિંતા ના કરતા, આ સમાજની બહેનોની રક્ષા કરવાની તાકાત આજે પણ છે. અમારા બાવળા થાક્યા નથી. જ્યારે જ્યારે કોઈ પણ નરાધમ અત્યાચાર કરવાનો પ્રયત્ન કરશે તો
તો એના એ જ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો છીએ, એ જ વેલાતને એ જ સદારામના બાળકો છીએ, ક્યાંય પાછા નહીં પડી. પણ આપને વિનંતી એટલી જ કરું છું, આ એકતા ટકાઈ રાખજો, સમાજની આટલી ચિંતા કરજો. અને છેલ્લે મને કેસાજી શાયરીઓ બહુ કે ને, એટલે એટલું જ કહું, मेरे चेहरे को पटकर, मेरे चेहरे को पटकर सोचते हैं कि मुझे पहचानते हैं, मेरे चेहरे को पटकर सोचते हैं कि मुझे पहचानते हैं. મારો ચહેરો જોઈને ઘણા એવું કે ચાને ઓળખીએ છીએ, અંદર કેટલું તોફાન પડ્યું છે કોઈને ખબર નથી. મારો સ્વભાવ છે લડવાનો, મારા અંદર પડેલો આંદોલનકારી ક્રાંતિકારી જીવ ક્યારેય મરતો જ નથી. તૂટ્યું વાળી પડી રહેવું કે તૂટ્યું વાળી સહન કરવું એ મારો સ્વભાવ નથી. હું હંમેશા આપને કહું છું કે જ્યાં અત્યાચાર ચાલશે, જ્યાં પીડા હશે, જ્યાં સમાજના ઉત્થાનની વાત હશે, જ્યાં ગરીબોના વિકાસની વાત હશે, જ્યાં ગરીબોની ચિંતાની વાત હશે, ત્યાં હંમેશા હું એનો એક છું. અને એટલે જ નામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. આ બ્રાન્ડ છે. અલ્પેશ ઠાકોર કાલે હોય ના હોય, આ બ્રાન્ડ હંમેશા જીવતી રહેવી જોઈએ. એ બ્રાન્ડ આ સમાજની છે. અને એટલે આજે અમારા સરોજી ઠાકોર સાહેબ, સરોજી સાહેબ કેમ કીધા? આપણે બધા કહેવા, આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ તો આપણો તો હીરો બેઠો છે, એને સાહેબ કહેવો જ પડે ને. મેં સેવક તરીકે કામ કરવા માંગુ છું, એટલે મને સાહેબ કોઈ ના કહેતા.